અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ધારાસભ્યના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાના નિવેદન સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે। લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં થયેલા ભ્રષ્ટાચાર અને નિષ્ફળ શાસનથી ધ્યાન હટાવવા માટે આવી નિવેદનબાજી કરવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું કે આવા શબ્દોનો ઉપયોગ લોકશાહીમાં યોગ્ય નથી અને મતદારોને અપીલ કરી કે તેઓ મતદાન સમયે પોતાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે અને આવી વાતોથી ભટકાતા નહીં। મતદારો એના મન ઉપર મક્કમતા રાખે, આપણને પડેલી મુશ્કેલીનો કોઈ પણ બદલો લઈ શકે તે મતથી લઈ શકાય, ત્યારે એ નિવેદન ઉપર હું વધારે કંઈ કહેવા માંગતો નથી। એ કોને વિધર્મી કહેવા માંગે છે એ તો જે બોલનાર વ્યક્તિ છે એ જ જવાબ આપશે। મારા પાર્ટી તરફથી હું એટલું સ્પષ્ટ કહું છું કે સ્થાનિક સ્વરાજમાં આવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકોના મગજ ભટકાવવાની વાત છે। સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં લોકો મત નાખવા જાય પહેલા આપને પડેલી મુશ્કેલીને યાદ રાખીને મતદાન કરે અને એ નિવેદનનો જવાબ